મહુવા તાલુકાના કણકોટ ગામની એક દુઃખદ ઘટના તમારી સામે લઈને આવ્યો છું. મહુવા તાલુકાના કણકોટ ગામની અંદર આવે 14 એપ્રિલના દિવસે બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકી અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કણકોટ ગામની અંદર માત્ર ગણતરીના આપણા 10 જ મકાનો છે અને હાલમાં આઝાદીના 78 વર્ષ પછી પણ અસ્પૃશ્યતાથી ખચોખચ ભરેલું આ ગામ. ત્યાંના માનનીય સરપંચ, જોકે એને માનનીય કહેવાના લાયક નથી, જાતિવાદી કીડો છે. એટલા આ વિડીયાની માધ્યમથી હું કહું છું કે રામકો તું ગલત માણસોની અડફટે ચીડ્યો છો. તારી આ જાતિવાદી માનસિકતા જે છે ને એને તારા સુધી રાખજે. હવે ત્યાંના લોકો 14 એપ્રિલની ઉજવણી કરવા માંગતા હતા, પણ રામકોએ એવું કીધું કે બાબા સાહેબનું સ્ટેચ્યુ અને જમણવારનો ખર્ચો જે કાંઈ થશે હું આપીશ, અને જો દલિત સમાજ નહીં માને તો ગામના સરપંચ હોવાના નાતે હું આ કાર્યક્રમ કરીશ. અને મને કીધું કે તમે તમારી આગેવાનીમાં હું આ કાર્યક્રમ કરીશ. મેં એવું કહેલું કે ગામજનોને રાખો. ગ્રામજનોને સમજાવ્યા, ભેગા કરી અને રાત્રે 11 વાગ્યે મેં કમ્પ્લીટ કર્યું કે ભાઈ ગ્રામજનો સાથ સહકારથી દલિત સમાજ અને ગ્રામીણજનો ભેગા થઈ અને આ પ્રોગ્રામ કરશે. દલિત સમાજને કોઈ વાંધો નથી, પણ અલગ અલગ 12 ફોનની અંદરથી ભાઈ રામકોને ફોન કરવામાં આવ્યા, પણ ભાઈએ ફોન ઉપાડ્યો નહીં. ભાઈ વાડીઓમાં સૂતા હતા અને મને એમ કહે કે હું કોંગ્રેસની મિટિંગમાં હતો. તો ભાઈ રામકો, કોંગ્રેસની મિટિંગ હાવના વાવ અને કણકોટની વચમાં વાડી છે ત્યાં નથી બાપા જાણું. પછી મને એવું કીધું કે હું સ્ટેચ્યુના પૈસા ને જમણવારના પૈસા તમને આપું છું, કયો તો તમારા ખાતામાં નાખું, કયો તો સરપંચના ખાતામાં નાખું. સરપંચ એટલે કે ભૂતપૂર્વ સરપંચ દલિત સમાજના. અને અંદરો અંદર મનુભાઈ ખાણિયાને અને એના ભાઈને ઝઘડો કરાવડાવ્યો. મનુભાઈ ખાણિયાને અને સરપંચ આને ઝઘડો કરાવડાવ્યો. દીપકભાઈની સાથે ઝઘડો કરાવડાવ્યો. કારણ કે આ લોકો અંદરો અંદર વિખવાદ કરે, પ્રોગ્રામ બંધ રહે તો આ જાતિવાદી કીડાને પૈસા ખર્ચવા ન પડે. અને ભાઈ રામકો, તું 40,000 રૂપિયાનું સ્ટેચ્યુ મોઈક, 60,000નો જમણવાર કર. એ લાખ રૂપિયો દલિત સમાજની વાહે બગાડવો એની કરતાં એક ઓલો ધોબી પાસેથી 5,000 રૂપિયા ઉછીના લાવ્યો એ દે નહીં. એ ધોબીનો વિડીયો આપણી પાસે પીડ્યો છે. તારા જે કાંઈ કાંડ છે તે ક્યાં ક્યાં કોના ગાળિયા કર્યા, પંચાયતમાંથી કેટલા રૂપિયા ખાધા, મહુવામાંથી કોના ગાળિયા કર્યા, રેલ